આપણાથી હાવ નજીક હમણાં નવો તાજો જિલ્લો થયો અને આપણામાંથી છૂટો પડ્યો એવી મોરબી અને મોરબીના કવિ રાવત રણસિંહનું એક વર્ષો જૂનું ભજન. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા રિદ્ધિ સિદ્ધિ ના આગેવાન મારા દેવતા રિદ્ધિ સિદ્ધિ ના આગેવાન મારા દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ રે. માતા રે કહીએ પાર્વતી ને સ્વામી તમને સુંઢાળા માતા રે કહીએ એ તમને સુંઢાળા પિતા શંકર દેવ દેવ દેવતા પિતા શંકર દેવ દેવ દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ રે. હા પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા. ભગવાન ભોળોનાથ બ્રાહ્મણોનો જન્મજા શ્રદ્ધા આપણી દરેક કુમના દરેક કોમ. ભાઈશ્રી આજે જે વર્ણાશ્રમની વાત કરી બહુ સરસ રીતે ભાઈશ્રીએ કીધું ઊંચ નીચ હોય જ નહીં આમાં. દરેકને પોતાના પૂર્વજન્મના કર્મોના આધારે આ એક જ વસ્તુ એવી છે કે જેમાં આપણને ચોઈસ નથી મળતી. હે જન્મ છે એ બાય ચોઈસ તો બધા અંબાણીની ઘીરે જ જન્મે ને કોઈ હું કામ બળદના પૂંછડા મળવા જે બીજે ક્યાંય આવે છે. ગામડામાં હું કામ જાય જ ક્યાંય. શ્રીમંતો અને ધનિકોના ઘરે જ ન બધા જન્મે પણ એ આપણા હાથમાં નથી. એટલે બધા એક સરખા છે એવું જ્યારે ભાઈશ્રીએ શાસ્ત્રોક્ત રીતે સાબિત કર્યું હોય ત્યારે મને કહેવા દો. પણ દરેક કુળની એક શ્રદ્ધા હોય. કોઈ પરિવાર માતાજીને માનતો હોય, કોઈ મહાદેવને માનતો હોય, કોઈ વૈષ્ણવી હોય, તો કહેવાનો અર્થ ભગવાન ભોળોનાથ કૈલાસના ખોપરા માથે બેઠો છે અને એના માટે પ્રવીણ સાગર મને યાદ આવ્યો. અંદરથી ધક્કો મારે આટલા ભૂદેવોને જોઈને કે બાર જટધાર મંડિયમ યાદયમ સંગલીન ચંડિયમ બાલચંદ્ર બિંબલાલ જ્વાલિયમ ગંગનમ ભુજંગ મુંડ બાલિયમ શૂલપાન પિનાક સજ્જનમ મડાક ડમરુ યવાજ વજનમ યાલ વ્યાલ ખાલ મુખલાવનમ કે હરિ વિચાદ કી નિયાસનમ.
હા પાછલા ડોડા પાય ધરું રે સ્વામી તમને સુંઢાળા પાછલા ડોડા એ હા 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 પાય ધરું રે સ્વામી તમને સુંઢાળા લળી લળી લાગો તને પાય મારા દેવતા લળી લળી લાગો તને પાય મારા દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ રે હા પ્રથમ પેલા હરે સમરીએ રે સ્વામી તમને સુંઢાળા જે રાવત રણસિંહની કુંભ ઘડુલો ભરી લાવે મારો સાહેબો કુંભ ઘડુલો કુંભ ઘડુલો ભરી લાવે મારો સાહેબો શંકર જલડે નાય હો શંકર જલડે નાય રે હાલો મારી સૈયરું હાલો મારી બાયું રે ગણેશ વધાવા જાય જાય રે જાય હાલો મારી સૈયરું હાલો મારી બાયું રે ગણેશ વધાવા જાય હે કુંભ ગણુલો ઉમિયાજીને વાલો અંગેથી ઉપજ્યા ઉમિયાજીને વાલો 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 ઉમિયાજીને વાલો અંગેથી ઉપજ્યા ગૌરી નંદ ગણેશ હો ગૌરી નંદ ગણેશ રે હાલો મારી સૈયરું હાલો મારી બાયું રે ગણેશ વધાવા જાય જાય રે જાય હાલો મારી સૈયરું હાલો મારી બાયું રે ગણેશ વધાવા જાય હે કુંભ ગણુલો રાવત રણસિંહની વિનંતીને
સ્વામી તમને સુંઢાળા રાવત રણસિંહની ઓરે ભાઈ એક મિનિટ. રાવત રણસિંહે આપણા ગામડાના સંત કવિઓએ ભજનો જ્યારે લખ્યા ને ત્યારે એને ખબર હતી, ભલે 100 વર્ષ પહેલા 50 વર્ષ પહેલા 150 વર્ષ પહેલાના ભજનો ગવાય છે, પણ એને ખબર હતી કે એક સમયે મોબાઈલ આવશે અને માણસ ઓનલાઈન થઈ જશે, કાં તો આને જોકું આવી જશે. એટલે એણે છે ને આમાં ઓડિયન્સ માટેની સ્વર પૂર્ણી રાખી કે લોકો ઇન્વોલ્વ કેમ રહીએ, લોકો જોડાયેલા કેમ રહીએ. એટલે વિમલભાઈ, આપણે ગામડામાં કાઠિયાવાડમાં ક્યાંય પણ ભજન હોય અને ગામડાના માણસો જો આમાં બેઠા હોય તો અરે ઉછળીને પડકાર આપે. હા 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 તો તારું કહેવાનું એમ છે રાજકોટ વાળા કોઈ પડકારો ન દે? નહીં, રાજકોટ પાસે બપોરે 1 થી 4 પડકારો ન મળે, બાકી તો મળે, એવું મારું માનવું ખરું. એ સાવ સાચું. તો રાજકોટ વાળા પડકારો આપે, પૈસા આપે, પણ આપણને બેયને પરસેવો વળી જાય ને પછી એ પાકું છે. રાજકોટ પરસેવો તો વાળી દે, હારા હારાને વળી. ગમે એને વાળી દે. અમારા ગામમાં લક્ષ્મીનગરના નાલા હવે તો અંડરબ્રિજ થઈ ગયો છે, એ પછીનું એક નાલું એમોગડી પાસેનું એક અમારે નાલું છે. આ તને નહીં સમજાય, અમને અમારો મુદ્દો છે. એમાં ઓલું આપણું શું કહેવાય, એંગર આવે ને, એટલે હવે જે સ્કૂટર લઈને જતો હોય એટલે એ આમ હાલતો હોય. મેં નજરે જોયું છે કે ગાડીમાં આમ થાય છે. 4 વ્હીલની અંદર આમ. અરે પણ તને 4 વ્હીલ છે, હવે તું હોન્ડામાંથી નથી, પણ ઓલી ટેવ 20 વર્ષથી હોન્ડા નીકળતો હોય એ આમ જ ગળકવાની ટેવ પડી છે ને. હા હા, એ 4 વ્હીલમાં બેઠો હોય ને તો હેઠો થઈ જાય. એટલે ભાઈ 2 મિનિટ માટે આપણે જો કેવો પડકારો તારે જોવો છે રાજકોટનો, આ વિડીયોવાળા ભાઈ જે વચમાં ઊભા છે પિતૃની જેમ, પછી થોડીક વાર બેસજો વાલા, તમે 4 વાગ્યાના ઊભા છે, મને તમારું દુઃખ લાગે છે, થાકી જશો પછી ભાઈ, હજી આ હાથ દી ઊભું રહેવાનું છે. અને આ ભાઈ હવે તમે 2 જણા ત્યાં બેસી જાઓ, તમે હા હે તમે ભઈલા તમે બેસી જાઓ, કારણ કે આ વાહે 42 જણાને તમારો વાહો જ જોવાનો છે. ખરેખર તમને કાંઈ પગાર નહીં કપાય એની હું ગેરંટી લઉં. એટલે કારણ કે એ છે ને બેસી જાઓ એટલે ઓલા બિચારાને હા ચિંતા નહીં કરો, એ હિન્દી વાલે હે સમજો ને ગુજરાત, બસ તમે તો ચિંતા નહીં કરો, હું ઇવેન્ટ વાળાને કહી દઉં છું તમારા શેઠને મારા લીધે એ બેઠા છે. હા, કારણ કે આમાં હાલો તો આ વિડીયો વાળાથી જેટલા આ બાજુ છે ને એ બધા તને આપ્યા 2 મિનિટ માટે. વિડીયોથી કઈ બાજુ? આ બધું ટોટલ હોલસેલમાં તને. અચ્છા, છૂટા છવાયા જો આમાં. હા હા, લદ્દાખમાં અને લક્ષદ્વીપમાં જેમ આપણા ટાપુ હોય ને એમ છૂટા છૂટા માણસો બેઠા છે. એક જણાએ મને હમણાં કીધેલું, રામભાઈ ક્યાં છે? હા રામભાઈ, એક જણે મને હમણાં કીધું, આ ફરતું આવ્યું મને કે સાહેબ કે માલદીવ જવાનો હતો, પણ કે પછી આ માથાકૂટ જોઈ એટલે માલદીવનું કેન્સલ રાખ્યું. આપણે કે કોઈ દી માલદીવ નથી ગયા, પણ દીવનો માલ આપણી ઘીરે બહુ આવ્યો. મરે મેં કીધું તું આ તો કે તમારે કેવું હોય તો કેવા થાય ગયા. હવે આ એક જ આપણા વડાપ્રધાન શ્રીએ ખાલી એક ધક્કો ખાધો, એમાં ધોરું કરી દીધું. એક ધકે એમ કે એક ધકે ધોરું કરી દીધું સામે વાળાનું. એટલે અને આપણા દેશનો રૂપિયો આપણા દેશમાં રહીએ એ તો બહુ મોટી વાત છે, બહુ સાચી વાત છે. એટલે હવે આ જેટલી પણ બહેનો અહીં બેઠી છે એ બધી બહેનોનો હું એકનો એક ભાઈ. અને રક્ષાબંધને બધાને વિમલ 5,000 આપશે. એલા ભાઈ એટલી બધી ગ્રાન્ટ ન હોય અમારી પાસે. એટલે હાલો તમારે લોકોએ મારામાં ખાલી હા 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 આટલો જ પડકારો દેવાનો. વિમલ તું તારા વાળાને કહી દે. જે શક્તિશાળી વિભાગ હતો ને એ સાઈરામભાઈ ગ્રુપ. ના બે હરખા જ છે આમાં. કોઈ હવે ભાઈ શ્રીએ કીધું છે ઊંચ નીચનો ભેદભાવ નથી. તો હમણાં ખબર જો મને આ વિભાગમાં થાકેલા અને વધુ જમેલા ચહેરાઓ દેખાય છે કે જેને 6 ઓડકાર ખાધા હોય ને જેમાં પછી. અને અમારામાં તને જે બહુ તાજા દેખાય છે ને એ એકચ્યુઅલી હાંજે નાઈને આવ્યા છે. યસ, બિલકુલ. હવે આપણા વિભાગમાં મેં તમને કીધું એ પ્રકારે ઉમેદવારો છે, એટલે એ પ્રમાણે જોર કરજો તો આપણે આ લોકોને પહોંચી શકશું. આ બધાનું હિમોગ્લોબિન 100% છે. તમારે શાંતિ રાખવાની છે. વિમલ ગમે એટલું ગાય, ગમે એટલી વિનંતી કરે, તમારે હું ગાવ તો અહીં જ પડકારો દેવાનો છે. ખબરદાર જો કોઈએ વિમલમાં પડકારો દીધો છે. હાલો શાંતિ રાખો, ઉપાડ કરો. અચ્છા હાલો કરી બતાવીએ. રાવત રણસિંહની વિનંતી ને
સ્વામી તમને સુંઢાળા. પેલા તો પડકારો ક્યાં દેવાનો છે હું તમને સમજાવી દઉં. રાવત રણસિંહની હું આંગળી ઊંચી કરું ને ત્યારે તમારે આમ ગાવાનું મારી હારે. આવો જ. હા હા હા, બરાબર છે ને? હવે ચોરી નહીં કરાવવી પડે ને પરીક્ષામાં. આ કેટલું બધું કહે છે. આ હાથ પગ ધોઈને નાવા જાય છે, ચોરી કરાવે છે સાહેબ. આ જાહેરમાં જાહેરમાં ચોરી કરાવે છે. રાવત રણસિંહની વિનંતીને હે સ્વામી તમને સુંઢાળા. રાવત રણસિંહની હા. વાહ રાજકોટ વાહ, વાહ. રાજકોટ વાહ. પાછું અડધું હાથ તે શરૂ કરાવી દીધું તું. થોડોક ટેકો આપું ને. ભાઈ આને કેવા આવું ન હાલે. ગળા ખોખરા કરી લ્યો મારો બાપલી. આખા રાજકોટને ખબર પડે, ભલે કેટલાકના ધોહરા જેવા ગળા છે, મને ખબર છે. હા હા, એ કાર્યો કેવી તાલ સાથે. રાવત રણસિંહની વિનંતી રે સ્વામી તમને સુંઢાળા. તૈયાર રહેજો. રાવત રણસિંહની હા. શીખો. 60% ગવાણું, ખમા તમને મારો. 40% ઉરિયો થયો. લે કોકે મને મેસેજ કર્યો કે કેટલાક લોકો રામ મંદિર, અહીંયા આખા ભારતમાં રામ મંદિરનું આમંત્રણ મળે તો કેટલાને જવું છે? આ તો જો કરો અહીંથી જો મારા સાજી અમારો મંજીરા વાળો એમ કહે છે રામ આમંત્રણ મળે તો બધાને જવું. અને અમુકને આમંત્રણ મળ્યું તો રોયાઓને જવું નથી. આના ભાગ તો જો હા 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 હા, એ કરમ ફૂટલા. એક જણાએ મને બહુ સારું કીધું, મને કે ના રે ના સાંઈરામ, રામ આવે ને ત્યાં પહેલા હનુમાનજી આવી ગયા હોય, અને હનુમાનજી આવે અહીંયા ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુના. નથી સમજ્યા? અમુક લોકો સમજી ગયા. રામના દરબારમાં રામ બોલાવે ને એનાથી જવાય મારા વાલા. આપણી ઘીરે સત્યનારાયણની કથા હોય તોય આપણું આયોજન હોય કે સોસાયટીના આ 3 ઘરને નથી કેવું આપણે. હે યાદ કરો, આપણી સત્યનારાયણની કથામાં આપણું આયોજન હોય તો આ તો અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન રાઘવેન્દ્ર સરકાર બિરાજે છે ને 700 વર્ષના ઇંતજાર પછી આવે છે મારા વાલા. એ ભગવાન રાઘવ ને વધાવવા માટે આખું ભારત જ્યારે અયોધ્યા બની ગયું હોય ત્યારે આપણે કઈ જુદા પાડવા નથી, આપણે કઈ ભાગલા પાડવા આવ્યા નથી. 2 બ્રાહ્મણો, એક ચાન્સ હજી તારે લેવો છે? એક ચાન્સ તો અમે લઈને હવે અમરેલીથી આવ્યો મોટે ભાઈ દઉં. હાલો જગદીશભાઈ, તમે જોરદાર સુરીલો પડકારો આપજો, નકર ગરમ પાણીના કોગળા કરાવવાની વ્યવસ્થા હું કરું છું, પણ તમે પડકારો સારો આપજો. તારામાં છે ને 10% વાંઢા છે. ઈ પાકું છે. ઈ એના મોઢાની લાઈટ જે ઉડી ગઈ છે ને, એને મને ખબર પડી જાય. 10% એવા કુંવારા છે. હા હા હા, વાત જાઓ દે. દૂસરો કે અમાનત દેખ કે હેરાન મથો, ખુદા તુજી ભી દેગા પરેશાન મથો. અમુક નિમાણ એક જણાને પૂછેલું મેં, ભાઈ સંદીપનું કર્યું? મને કે હા ભાઈ સંદીપનું કર્યું. મેં કીધું કેવા છે સામેવાળા? તેને બાપુજી કે બસ ભાઈ આપણા જેવા. મેં કીધું લે તોય કર્યું? થોડીક રાહ જોઈ હોત તો આપણા કરતા સારા માણસો ન મળત. એટલે સગાઈ, અને હું કાયમ કહું છું શરૂઆતમાં, પછી ભૂલાઈ જાય. એટલે જુવાન છોકરાઓ દીકરાઓ જેટલા બેઠા છે ને એને યાદ કરાવીને કહી દઉં કે સમયસર ગોઠવાઈ જાજો. પસંદગીના ધોરણો બહુ ઊંચા ન રાખવા, કારણ કે લક્ઝરી બસની અપેક્ષામાં પછી ઘણીવાર સાદી બસે ઉપડી જાય છે. પછી શટલ યાર ભર ગાંધીગ્રામ બોલો ભાઈ, અહીંયા ચોકડી બોલો ભાઈ. આ દીકરાઓને સલાહ, જુવાનડાઓને સલાહ. અને દીકરીઓ જેટલી બાકી છે, યુવાન દીકરીઓ બેઠી છે, સગાઈની લગ્નની ઉંમરની છે, એને મારા મોટા ભાઈ તરીકેની સલાહ એ છે કે ભાગીને લગ્ન કરો એના કરતાં જાગીને લગ્ન કરજો. એક ષડયંત્ર ચાલી રહ્યું છે ભારતના 32 કરોડ યુવાનો અને યુવતીઓને બહેકાવવાનું. કોણ ચલાવે છે એમાં નથી પડવું, વિષયાંતર થઈ જાય. પણ જાગજો, આ દેશના યુવાનોને એના કથાકારો ઉપરથી ભરોસો ઉતરી જાય. આ દેશના યુવાનોને એના મંદિરો, એના આશ્રય સ્થાનો ઉપરથી, આ મર્મ સ્થાનો છે ને આપણા, આમ ગણો કોઈ પણ માણસના શરીરમાં મર્મ સ્થાનો, આયુર્વેદના જાણકારો કોઈ એને પૂછજો તમે કે મર્મ સ્થાન ઉપર તમે ચોટ પહોંચાડો એટલે માણસ એટ ટાઈમ મરી જાય, એને ગોળી મારવાની જરૂર ન પડે. એમ આપણા મર્મ સ્થળો ઉપર ઘાત કરી રહ્યા છે કે આ દેશના યુવાનો
યુવાનોને એના 16 સંસ્કારમાંથી ફગાવી દો. એટલે હું તો સાલું છાપામાં વાંચું છું ને કે 32 કટકા થાય લિવિનના ઉકેડામાં જનારી દીકરીના. તો એનો મતલબ એમ કે ભારતની દીકરીને આપણે ઝાંસીની રાણીનો ઇતિહાસ શીખવામાં ક્યાંક ઉણા ઉતરા. બાકી આપણી દીકરીના 32 કટકા થાય નહીં, આપણી દીકરી 32 કટકા કરીને આવે. ભલા માણસ, ये तो આપણે નાનપણમાં ભણતા આવ્યા છીએ. आओ बच्चों तुम्हें दिखाए जाकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. हाँ, आओ बच्चों तुम्हें दिखाए जाकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान. સાથે वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. क्या बात. કવિ પ્રદીપને યાદ કરવો પડે. ये है अपना राजपुताना नाज इसे तलवारों पे, इसने सारा जीवन काटा बरछी तीर कतारों पे. ये प्रताप का वतन पला है आजादी के नारों पे, कूद पड़ी थी यहाँ हजारों पद्मिनियाँ अंगारों पे. बोल रही है कण कण में कुर्बानी राजस्थान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान. ભાઈ સાથે वंदे मातरम, वंदे मातरम, તમારો અવાજ. वंदे मातरम. क्या बात. आओ बच्चों तुम्हें दिखाए जाके हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. તો આ તો આપણે નાનપણથી એટલે આથરી મુઠ્ઠી વાળીને એકવાર જઈને યાદ કરવો છે. ભારત માતા કી जय, ભારત માતા કી जय વંદે. मातरम. મેં કીધું એમ કે વિમલભાઈ, રાજકોટનો પડકારો નબળો હોય ને, હે? અને એવો સરસ આપણે બધાને સિંગલ પડકારા લીધા. ભાગલા પાડીને રાજ કરો, આ નીતિથી 1000 વર્ષથી આપણે ક્યાંક ને ક્યાંક ગુલામ થતા આવીએ છીએ. હાલો આપણે ભેગા કરી દઈ. મોકરિયા પરિવારે આ યજન માંડ્યો છે કે ભાઈ ખર્ચો મોકરિયા પરિવાર કરશે, હે? અને જે કંઈ પુરુષાર્થ એમનો થયા પછી જે કંઈ દાન આવશે એ આ બંને રાજકોટની સેવાભાવી સંસ્થાને જ હશે. એકવાર આ વાતને પણ ખૂબ તાળીઓના ગગડાટથી વધાવો. બહુ મોટી વાત છે. ગુજરાતમાં કદાચ પહેલો કિસ્સો આવો હશે કે ભાઈ ખર્ચો અમે કરશું, આમાં જે લાભાર્થી થાય એવી ભાગવત કે રામ એ અનોખી કથા ના આપણે સૌ સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. ત્યારે હાલો વિમલભાઈ, આપણે બધાને ભેગા કરી દેવા છે અને એવો પડકારો ભેગા કરીને પછી રાવત રણસિંહની એ બા હવે વિનંતી રે સ્વામી તમને સુંઢાળા. હરે રાવત રણસિંહની હા કેમ રાખવું, માન્ય રાખવું કે ન રાખવું? અરે હવે તું આ માન્ય ન રાખતો તને અમાન્ય કરે આ બધા. રાજકોટે આટલો પડકારો આપ્યો એને હવે ગ્રાહ્ય રાખી લઈ છીએ. એવો અદ્ભુત અને હાકાર છે ને. માયાભાઈ એક બહુ સરસ વાત કરે જગદીશભાઈ કે મને ને તમને જન્મતાની સાથે માં હલડું શીખવે. એ માના હલડામાં કદાચ બીજા કોઈ શબ્દો ન આવડતા હોય ને તો બેન દીકરી માં એ ભાઈનું હલડું ગાતી ગાતી શું કરે? હા હા હા, યાદ કરો, આટલું જ ગાશે. અને માં ખાલી થાકી જાય ને હોય હિસાબે છોકરું સૂતું ન હોય, હા 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 આટલું કરે અને છોકરું હુઈ જાય. આ જન્મતા કેમ પણ આલ્ફાબેટ કેટલાય છે, 54, 52, 55 અક્ષરમાંથી બીજો કોઈ પણ શબ્દ ગાઈ શકતી હતી ને. પણ આ જગતની અભણ જનતાએ સંતાનને હકાર શીખવે છે કે બેટા હા પાડતા શીખજો જીવનમાં. તારો ગુરુ કીએ અહીંયા હા પાડજે, દોઢો ન થાતો. તારો બાપ કીએ અહીંયા હા પાડજે, તારી માં કીએ, તારો હારો ભાઈબંધ તને કીએ ને આ કામ કરી નાખ ભેરું. અને 18 અધ્યાયનો સાર મને જો લાગતો હોય લોક સાહિત્યમાં તો એક જ શબ્દ હા. અર્જુનને ખાલી હા પાડી, ઠાકર તું કે એમ કરી નાખો પતિ. નારાયણ તમે કયો છો એ મોહ તો ઇતિહાસ જાણે છે, હું તો એમાં ટૂંકો પડું. પણ આપણે જેનો ફોટો લઈને પરામાણસ મોક્ષ મેળવીએ છીએ, મેળવવાની સાધના કરી રહ્યા છીએ, ત્યારે તો 4 ફૂટ હતો કાળિયો ઠાકર. અને છતાંય અર્જુન મોહાન થાય
કે કેમ મારું આ હગા છે મારા? વિચાર તો કરો, ઇતિહાસ તો જાણો છો, ગીતાજીના 2 અધ્યાયનો 1 અધ્યાયના આ શ્લોક છે. જો તોય એમ કે આને મારી નાખવા પડે કારણ કે આ સત્યના માર્ગે નથી. એ કૃષ્ણ મને તમને કૃષ્ણ પરમાત્માએ શીખવાડ્યું છે, સમજાવ્યું છે. એટલે હકાર એ હા પાડતા શીખવજો દીકરાને. બેટા હા પાડજે, દીકરીને હા પાડજે. તારી હા હું તને ક્યારેક ખીજાય કે હા હશે, કાંઈ વાંધો નહીં, તમે જેમ કહ્યું એમ. તો હાલો, એવો પડકારો તમે સાથે આપ્યો છે એટલે મને ભોળાનાથને યાદ કરી અને કવિ પ્રદીપ ગઢવીને એક કડી તો ગાવી પડે. વિમલભાઈ, છે શક્તિ કેરો સાત જટા પર ગંગ બહે દિન રાત ડાક ડમરો ના ડમડમાટ. એ હા છે શક્તિ કેરો સાત જટા પર ગંગ બહે દિન રાત ડાક ડમરો ના ડમડમાટ. શંખના નાદ કરે છે શિવને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત. હે ભોળાને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન. કાર્તિક ગણેશ શિવના બાળ ઉમૈયા અર્ધાંગીની નારદ શાનન ભજે શિવના નામ. એ કાર્તિક ગણેશ શિવના બાળ ઉમૈયા અર્ધાંગીની નારદ શાનન ભજે શિવના નામ. દેવો પણ કરે છે એક જ વાત, શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત. ભોળાને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ. गिरनाथ जटाधर मोहि जगावो आशुतोष अविलंब उमापति दर्शन यापो काम क्रोध मद हरो सिद्ध सामर्थ समापो. લીમડીનો રાજકવિ શંકરદાનજી દેથા. આહા, એક છપાઈ યાદ આવે છે મને. જગદીશભાઈ વાત કરે છે, હિંમતલાલ ત્રિવેદી એટલે જગદીશભાઈના પિતાશ્રી એ શંકરદાનજીના ગોર હતા. એકવાર વધાવો, આ તો કુદરતી કનેક્શન છે ને ચંદ્રેશ, મને તો અંદરથી પૂજ્ય ભાઈ શ્રી બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. પધારો પધારો.
ભાઈશ્રી આવ્યા એ પહેલા શંકરદાનજી દેથાને હું યાદ કરતો હતો, લીંબડીના રાજકવિ. અને જગદીશભાઈ વાત કરી કે એમના પિતાશ્રી એ શંકરદાનજીના ગોર હતા. એક એવા કવિ જેના માટે સાંભળેલી વાત, કવિની મસ્તી કેવી હોય. આપણે તો અલગારીને એકને જોયા છે કે ખરેખર એને પકડી ન હકાય, એને હાચવી ન હકાય. જો જરાક ભૂલ થાય તો એ તમારી ઘીરે જમીન તમને તમારો જ વારો કાઢીને વૈયા જાય કે આમ થોડું હાલે. અને એ મસ્તી મેં જોઈ જ, મારી નજર હાવ દાન અલગારીને જેને મળ્યા હોય. પણ શંકરદાનજી માટે એવું કહેવાતું કે લીંબડીના મહારાજા અને શંકરદાનજી શિયાળામાં ક્યાંય ફરવા જાય છે, અને લીંબડીના મહારાજાએ હોનાના બટનવાળો કોટ આપેલો શંકરદાનજી, અને હોનાના બટનવાળો કોટ પહેરીને સવારના પોરમાં વહેલું સવારની સમય અને શિયાળામાં વોકિંગ કરવા નીકળ્યા. આ હમણાંની વાત છે. શંકરદાનજીને કદાચ 30-40 વર્ષ માંડ થયા, કદાચ 40 વર્ષ માંડ થયા છે. શિવ ઉપર અનન્ય શ્રદ્ધા. અને એક કોઈ ઠંડીમાં ઠૂઠવાતો ભિક્ષુક બેઠો હતો, અને એને હવાના પોરમાં માગણી કરી કે બાપા બહુ ટાઈટ લાગે છે, કંઈક આપો ને. એટલે રાજા આમ આગળ નીકળી ગયા, અને શંકરદાનજીએ એનો કોટ કાઢી અને ભિક્ષુકને આપી દીધો. રાજા આમ 10-15 મિનિટ પછી એને ખબર પડી કે શંકરદાનજી તમારો કોટ ક્યાં? કે એ તો એ ઓલા ભિખારીને બહુ ટાઈટ લાગતી હતી એટલે આપી દીધો. અરે કે પણ હોનાના બૂટ વાળો, હોનાના બટન વાળો કોટ હતો, એમ દઈ દેવાય? એ કે મને તમારા જેવો બીજો નહીં કોક આપી દે. એને કોણ આપશે? કે હાય હાય, આવો કવિ, મસ્ત ફકીર. ક્ષય નામનો રોગ થયેલો ભાઈશ્રી એને, અને શિવ 25 લખી, અને કોઈને માનવામાં ન આવે, અંધશ્રદ્ધા કોકને લાગે, પણ આ હમણાંનો દાખલો છે કે 25 શ્લોક પૂરા થાય અને એની આરાધના પૂરી થાય. પૂજ્ય નારાયણ સ્વામીએ રડતા આ રેકોર્ડિંગ ક્યારેક મળે ને શિવ 25નું, તો એ ક્ષયનો રોગ ભગવાન ભોળાનાથે શંકરદાનજીનો મટાડ્યો. આ ભોળાનાથ ઉપર શ્રદ્ધા. અને એ શંકરદાનજીનું છપાઈ હું યાદ કરતો તો આ પધાર્યા પહેલા ભાઈશ્રી કે ગ્રહી હાથ ગિરનાથ જટાધર મોહી જગાવો, સાર રહિત સંસાર મોહ કી નીંદ મિટાવો, આશુતોષ અવિલંબ ઉમાપતિ દર્શન આપો. ગ્રહી હાથ ગિરનાથ જટાધર મોહી જગાવો, સાર રહિત સંસાર મોહ કી નીંદ મિટાવો. ગ્રહી હાથ ગિરનાથ જટાધર મોહી જગાવો, સાર રહિત સંસાર મોહ કી નીંદ મિટાવો, આશુતોષ અવિલંબ ઉમાપતિ દર્શન આપો. કામ ક્રોધ મદ હરો સિદ્ધિ સામર્થ સમાપો. સ્થિર વૃત્તિ સતત સોહમ રટણ, સ્થિર વૃત્તિ સોહમ રટણ, અને કરત યાપ કી બંદગી, દુઃખ દૂર કરી કઈ દુખિત કો, અને સફળ કરો મમ જિંદગી, તમે સફળ કરો. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. શિવજી શોભે છે કૈલાસ, શિવજી શોભે છે કૈલાસ, ત્યાં વસે દેવો ઋષિ રાજ ચારણો નંદી ચરાવે ત્યાં. શિવજી શોભે છે કૈલાસ, ત્યાં વસે દેવો ઋષિ રાજ ચારણો નંદી ચરાવે ત્યાં. કરે છે 4 વેદની શિવને ભજો જીવ દિન રાત, 16 ને ભજો દેવ દિન રાત, શિવને ભજો દેવ દિન રાત. હે ભોળાને ભજો દેવ દિન રાત, શિવને ભજો દેવ મહાદેવ. આહા. અને મરદના ફાડિયા જેવું કામ. રામભાઈને જ્યારે મળું, રાજ્યસભાના સાંસદ તો હમણાં થયા, વર્ષો જૂનો પરિચય એમની સાથેનો. એક દાતા તરીકે એમને હું વર્ષોથી ઓળખું છું, અને મને એમની હારે નાતો આ પરિવારનો હારે એટલે છે કે વર્ષોથી આ દેશની અંદર સૌથી મોટા કુરિયરનું કામ જો શરૂ થયું હોય તો એ મારુતિ કુરિયર છે. એકવાર ખૂબ તાળીઓના ગળગડાટથી આપણે વધાવીએ. કુરિયરનું કામ જ એ હોય ને કે
જરૂરિયાતમંદ માણસની વાતને લઈ અને યોગ્ય માણસ સુધી પહોંચાડવી, આ એમનો વ્યવસાયનો કર્મ છે કાયદેસર. ઈશ્વરની કૃપા છે, લક્ષ્મીજીના 4 હાથ છે, પૂજ્ય ભાઈશ્રી જેવા સંતોના 4 હાથ છે. હવે એમને કાંઈ એના માટે કરવું પડે એમ નથી. એટલે જ કથામાં જે કંઈ આવે એ આ બંને સંસ્થા માટે આ કુરિયર જેવું જ કામ કર્યું છે એમણે. આ કે ભાઈ આ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે તો એ જરૂરી છે. એના માટે જે ખર્ચો કરવાનો થાય એ અમારે કરવાનો. તો એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે રામભાઈ મોકરિયાને. એટલે બસ તો મજાની વાત કે ભગવાન રાઘવેન્દ્ર સરકાર આવી રહ્યા છે હે, અને એ પળને વધાવવા માટે ભાગવત કે રામમાં હું તમે બેઠા હોય ત્યારે આપણે ભાઈશ્રી આવ્યા એ પહેલાં અમે વ્યવસ્થાના ભાગરૂપે થોડીક વાર બધાને હળવા કર્યા. થોડાક અમુક લોકો છે ને આમ બગલમાં ફેવિક્વિક ચોંટાડીને બેઠા હોય, આમાં એને નો દાંત આવતા હોય, નો એ કોઈ પણ કાર્યક્રમમાં, આ એક નહીં કોઈ પણ કાર્યક્રમમાં એટલે અમુક લોકો હસતા નથી હોતા, અમુક લોકો હંમેશા ટેન્શનમાં જ હોય છે. કોણ જાણે એનું શેનું ટેન્શન છે એ મને સમજાતું નથી. એક ભાઈ મને પૂછેલું ઇન્ટરવ્યુમાં, મને કે સાંઈરામભાઈ તમે નાના હતા ત્યારે શું કરતા હતા? મેં કીધું મોટો થતો હતો. શું કરતા હોય માણસો યાર, નાના હોય ત્યારે બધા શું કરતા હોય? હવે એ કહેવા જેવું છે. અમે નાના હતા તો શું હતું, કાંઈ આરામ, જો મોબાઈલ નહોતા, લેન્ડલાઈન નહોતા, પીપી હતા, પીપી પાડોશીની પત્રખાંડો યાદ છે. પરસોત્તમભાઈને બોલાવી દો, અમારી ગીરે નંબર હતો, પણ હરામ જો અમારો એક ફોન આવતો હોય છે. ફોન તો ઘર હારે કોકનો ભાડાના ઘરમાં આવ્યો હતો, બાજુવાળાને બોલાવી દો તો, એટલે એ જ ફોન આવતા હતા, યાદ કરો. અને લેન્ડલાઈન ફોન નહોતા કાંઈ. આપણા બાળપણમાં એક આખી 40 વટાવેલી જે પેઢી બેઠી છે, 2-3 ઘટના 2040માં જે થવાની છે ને એની મારા સિવાય કોઈને ખબર નથી. સિરિયસલી 40 વટાવેલી જે પેઢી છે ને, જગદીશભાઈ તમે 55 થયા, કેટલા થયા? 58 વર્ષ થયા. અને 51 વર્ષ પછી જે માણસ પોતાની આવકને આવડી મોટી સમાજ સેવા માટે દાન કરે, આવો ગુજરાતનો આ પહેલો બ્રાહ્મણ, ગુજરાતનો આ પહેલો કલાકાર. એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી જગદીશભાઈને ભગવાન મહાદેવ 100 વર્ષનું આયુષ્ય આપે. 11 કરોડનો સંકલ્પ એને કરેલો, ત્યારે હું સાક્ષી સુરેન્દ્રનગરમાં હજારોની જન્મેદનીમાં, ત્યારે કેટલાકને આશ્ચર્ય લાગેલું કે કેમ થાય 11 કરોડ એટલે કાંઈ જેમ તેમ છે. પણ અત્યારે હું ભૂલતો ન હોઉં તો 9.5 કરોડ પૈસા, 9 કરોડ ને તો કાલ પરમ દિવસે વટાવ્યા છે ભાઈ, દાન કરવામાં, હો, કમાવામાં નહીં. એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી. હવે ધીમું કર. બહુ દોયલું કામ છે ભાઈ દાન. આમ હાથ કરવો ને, હા એ અમે એકવાર મંદિરે ગયા હતા ને, એક જગ્યાએ દર્શન કરવા, તો એક શેઠ આમ, હું દર્શન કરીને નીચે ઉતરો ને એ શેઠે દર્શન કરીને નીચે ઉતરો, જો બધા ભિખારી આમ દાંત કાઢે. એટલે મેં વળી ઓલા ભિખારીને એકને પૂછ્યું, મેં કીધું શું કર્યું? બધાને હોહન નોટ આપી? મને કે ના રે ના, હારો ગલગલિયા કરીને હોઈ ગયા. ઓલા હાથ બધા રાખ્યા હતા, આવા ગલગલિયા. અમુક લોકો ગલગલિયા કરાવીને દાનમાં રોળવી લે. એટલે દાન કરીને રોળવી લે અમુક લોકો, આવી રીતે રોળવી લે, ગલગલિયા કરીને રોળવી લીધું કે બોલો લ્યો. હવે એ શેઠ આવ્યા અને જેવા મને કે સાહેબ મારી ગાડીમાં નવી મર્સિડીઝ છે. અમુક લોકોને પ્રદર્શન કરવું હોય ને સંપત્તિનું પણ અને અકલનું પણ, મારી નવી મર્સિડીઝમાં આવો. એટલે હું એમાં બેઠો વળી મારું, મેં કીધું મારે એન્ડઓવર છે પણ હપ્તા બધા પૂરા થઈ ગયા, એ કંઈ હપ્તો બાકી નથી. મેં કીધું હા. એમાં બેઠા અમે, એમાં 3-4 ભિખારીઓની ગાડી પાછળ દોડ્યા, એટલે આને કાચ ચડાવી લીધો. પછી મને પોરાય કરી ભાઈ કે દરેક વખતે રોજ મંદિરે આવું, પણ આ ભિખારીઓ છે ને રોજ પાછળ દોડે. આપણે તો રોજ તો કેવી રીતે સાંઈરામભાઈ આપી શકીએ? મેં ખરી વાત છે. શેઠ તમે શું આવ્યા હતા? તમારી સમજદારીને વારી જાઉં. આઈ લવ યુ રાજકોટ. તમે હું આવ્યા હતા? મને કે બાપુજીને એટેક આવી ગયો ને તો હું ભગવાન પાસે માગવા આવ્યો હતો. મેં કીધું ભગવાને કાચ નહીં ચડાવી લીધો હોય એની શું ગેરંટી? મેં કીધું વાલા આ કાચ નથી ચડાવ્યા ને ભગવાનને, એટલે તો 3જી લહેર પછી આપણે હજી રાતી રાયણ જેવા છીએ. આપણાથી હારા તંદુરસ્ત અને હેલ્થ કોન્શિયસ માણસોના બડબડિયા બોલી ગયા, સિગરેટ ચાલુ થઈને ભાઈ ઓલવાઈ ગયા.
એટલે બહુ વેમમાં ન રહેવું. મને કોઈ પૂછેલું, મને કે આંગળીની વચ્ચે જગદીશભાઈ જગ્યા શું કામ રાખી હશે? મેં કીધું આપણે એકબીજાનો હાથ પકડી અને એકબીજાને સાથ આપી શકીએ ને, એટલે ભગવાને આપણી આંગળીઓ વચ્ચે જગ્યા રાખી. નગર આમાં ફડાકો તો આ સીધું હોય તો હવે આમ તો બધું ઓનલાઈન થઈ ગયું છે ભાઈ શ્રી. ખાલી કોકને ઝાપટ મારવા જ રૂબરૂ જવું પડે એમ છે બધું. બાકી બધું ઓનલાઈન. તમે જુઓ છાણા ઓનલાઈન મળે છે. કોઈએ વિચાર્યું હોય તો કે ગાયના અને ભેંસના છાણા ઓનલાઈન મળશે? દાંતણ ઓનલાઈન મળે છે ભાઈ. ઓનલાઈન દાંતણ મળે. 2040માં એટલા બધા ડોક્ટરો વધી જવાના છે માર્કેટમાં. અચ્છા, કઈ રીતે? અને ઘટના જે બેગ થવાની છે એ મારા સિવાય કોઈને ખબર નથી. 2040માં ભાઈ એટલા બધાને. અમારે રાજકોટમાં તો એવો ટ્રેન્ડ કે જો કોઈ એલકેજીથી બોર્ડ મારી દે ને કે તમારા દીકરાને એલકેજી એચકેજીથી મેડિકલ ટ્રીટમેન્ટ શીખવવામાં આવશે, તો અમારા અહીંયા એડમિશન રાતોરાત ફૂલ થઈ જાય એમ છે. અમારે અહીંયા જન્મે એ ભેગા ડૉક્ટર બનાવી દેવા છે. એવો ટ્રેન્ડ. નિરેનભાઈ અમારા ઇનોવેટિવવાળા અહીં બેઠા છે એટલે યાદ કરાવી દો. શિક્ષણના કેટલા બધા મિત્રો અહીં બેઠા. એટલે એવો ટ્રેન્ડ છે કેટલાક વાલીઓમાં. આહા એના નકરા. 2040માં એટલા ડૉક્ટર વધી જવાના. જગદીશભાઈ તો પીએચડીના ડૉક્ટર છે 3 વખત. તો એક 2-3 જણા આવીને પૂછી જાય છે કે શરદીની દવા આપો ને. આમ ભેગા કે ભાઈ હું એ ડૉક્ટર નથી, હું શબ્દનો ડૉક્ટર છું. તમે તાવ ઉધરસનું ન પૂછો. પણ 2040માં એટલા બધા ડૉક્ટર વધી જવાના રાજકોટમાં. લખી લેજો કે શેરીઓમાં રેકડીયું લઈને ડૉક્ટર આવશે. છે કોઈ તાવ, મેલેરિયા, ટાઈફોઇડ બોલો ભાઈ? એ બેન કોઈ શરદી ઉધરસની લઈ લ્યો ને, બોણી નથી થઈ બા. દાંતના ડોક્ટર અને ડેન્ટિયા તો ઘીરે ઘીરે આવશે. ડેન્ટિયા તો હાલો એ જવા દે. વાહ જી એમ શું કે આપણા છોકરાને કે આપણે મારા દીકરાને દાંતણ કરાવી જાય. એટલે એક ડેન્ટિયો 10 લગવા રાખ્યા છે. આ 2040માં એટલા બધા એક જ વેણમાં જાય લખી. અને આપણી બાજુ ખીજાશે. તને કેટલી વાર કીધું છે બપોરે 1:30 વાગે તો રવાડાની સામે એપેન્ડિક્સનું ઓપરેશન રેકડીમાં ન કર. મારે રોટલા ઘડતી વખતે હુક ચડે છે. દ્રશ્ય નંબર 1. દ્રશ્ય નંબર 2, 1000 મૂર્તિયાઓએ અત્યારે કેટલી કન્યા છે વિમલભાઈ? 850. 850 કન્યા. એટલે ઘટ કેટલાની છે? 150 ની ઘટ છે. 150 એ તો રાજકારણ જોઈન્ટ કરી લેવાનું. નથી સમજાણું? સમાજ સેવા કરવા માંડવાની. ગમે એ ટૂંકમાં એના માટે કન્યા જ નથી ભાઈ. તમે લગ્ન કરશો તો 150 કન્યા જ નથી. અત્યારે નથી. 850 મૂર્તિયા હોય, 150, 1000 મૂર્તિયા હોય. 850 માટે જ કન્યા છે, 150 માટે નથી. 2040માં ધારો કે આ ઘટના ઊંધી થઈ જાય. ઊંધી કરો 150 કન્યા હોય, 850 મૂર્તિયા રહીએ. પછી ઘટના શું થશે? પછી કન્યા વિદાય નહીં થાય રામભાઈ, પછી કુંવર વિદાય થશે. કારણ કે લઘુમતીમાં આવી જાય એટલે 150 એમ કે અમે લોકો નહીં જાય. હવે જેને પરણવું હોય આવે. અને દાઢીઓવાળા દાઢીઓ વગરના વિચાર તો કરો. ડાલા મથા શેરવાની પહેરીને ભેકડા તાડીને કુંવર વિદાયમાં રોતા છે. કેવા લાગશે? આપણને રોતાય નહીં આવડે. હે બાપા મને નથી જાવો. અને તાણીને આપણને જેમ એકડિયા બગડિયા નિહાળે લઈ જતા હતા ને એમ તાણી એમ થોડું કાંઈ આવવું તો પડે. અને બહેનો બધા કડક ચહેરે ચાલો ઝડપ કરો. વરરાજાને હસતા મોઢે વિદાય કરો. એમાં શું વળી રહેવાનું હોય? એ થોડો કાંઈ પહેલી વાર જાય છે અને પપ્પા ગયા હતા. હે બાપા એ છોકરા કે મારા બાપ મારે આવું ને કહેજો મને પાકી ખાવા દે. સવારના પોરમાં એક બીડી પીવા દે ને કે મારો કાર્યક્રમ આગળ નથી હાલતો બાપા. અને સૌથી ઘટના એ ઘટશે કે વેવાણ આવી અને આપણા બાપુજીના હાથમાં આપણો હાથ મૂકશે. કેવી રીતે? આવી રીતે ઘડીક વિચારજો બેન. આજથી આ તમારું ગૃહ વિષ્ણુ છે. વિષ્ણુ ગૃહ લક્ષ્મીને બદલે ગૃહ વિષ્ણુ કેવું પડે. એનું ધ્યાન રાખજો. એને પોતા કરતા આવડે છે, કચરા કરતા આવડે છે, પોતા કરતા નથી આવડતું. પોતા તો મને પોતાને નહોતું આવડતું. એ બાપા એટલે મને મુનવર રાણાનો શેર અંદરથી ધક્કો મારે છે. હમણાં જ દેવ થઈ ગયા મુનવરજી. અને એનો શેર બહુ સરસ છે કે હમારે જખ્મો पे पट्टी कौन बांधेगा, हमारे जख्मों पे पट्टी कौन बांधेगा, अगर बहने ही नहीं होगी तो राखी कौन बांधेगा.
हमारे जख्मों पे पट्टी कौन बांधेगा, अगर बहने ही नहीं होगी तो राखी कौन बांधेगा, और महफिल में बच्चे बूढ़े जरूरी है वरना, महफिल में बच्चे बूढ़े जरूरी है वरना, बुजुर्ग ही नहीं रहेंगे तो पगड़ी कौन बांधेगा। જો ને શેરની વાત નીકળી તો વાહિદ અલી વાહિદનો એક બહુ સરસ મજાનો શેર મને યાદ આવે છે ભાઈશ્રી, કે કબ તક બોझ સંભાલા જાય, कब तक बोझ संभाला जाए, युद्ध कहां तक टाला जाए, कब तक बोझ संभाला जाए, युद्ध कहां तक टाला जाए। शेर सांभळजो साहब, दूध छीन बच्चों के मुख से क्यों नागों को पाला जाए, दूध छीन बच्चों के मुख से क्यों नागों को पाला जाए। हवेनो शेर साहब कि दोनों ओर लिखा हो भारत, सिक्का वहीं उछाला जाए। વાહ, शेर મને ગમે। दोनों ओर लिखा हो भारत, सिक्का वहीं उछाला जाए। અને ઈથી ગમતો છે જગદીશભાઈ, જેના માટે મેં આ કવિતા સિલેક્ટ કરી, કે दोनों ओर लिखा हो भारत, सिक्का वहीं उछाला जाए, कब तक बोझ संभाला जाए, युद्ध कहां तक टाला जाए, दूध छीन बच्चों के मुख से क्यों नागों को पाला जाए, और तू भी राणा का वंशज है, फेंक जहां तक भाला जाए। જિંદગીથી ફાટી પડેલાઓ માટે જે વારે વારે મરી રહ્યા, હવે તો કેમ જીવવું, સાલું છાપું ખોલીએ એટલે આખો પરિવાર સુસાઇડ કરી લઈએ, વ્યાજ હાટું, પપ્પાએ મોબાઈલ લેવાની ના પાડીને સુસાઇડ દીકરી કરી લઈએ, સારું પંખે તો અમે ટીંગાતા પણ પંખો તોડવા, મરવાનું કેવી વાત। હવે આપણા મહાપુરુષો આપણને શીખવે છે આ ભાગવત કથાના યત્ન શું કામ, રામાયણના યત્ન શું કામ, કે ભાઈ એકાદ યુવાનને એના જીવનના ડિપ્રેશનમાંથી પાછો વાળી શકાય તો આ સમિયાણાનો ખર્ચો વસૂલ છે। કથા જીવન તરફ પ્રેરે છે, ભાઈ કર્મો તરફ સજગ રાખજો, તમે ધ્યાન રાખજો બાપા, આમાં આવું થયું છે। હરીસો લઈ અને પૂજ્ય ભાઈશ્રી જેવા મહાપુરુષ આપણને ભાગવતનું રસપાન કરાવે છે। દીપક ધર્મ છે સાહિત્યનો, અને જેમ દર્પણ ધર્મ છે, આ બંને ધર્મને સાથે લઈને આપણે ભાગશાળી છીએ કે આપણે પૂજ્ય મોરારી બાપુ અને પૂજ્ય ભાઈશ્રી જેવા બે રામાયણ અને ભગવદ્ ગીતાના મહાપુરુષોના યુગમાં થયા છે ભાઈ, મને ગૌરવ। ફેંક જહાં તક ભાસી ને ઘણે માણસો વાતો જ કરતા, હમણાં આપણે કઈ બહુ વખતે શિયાળામાં ઠંડી પડશે, તો મરી જાઉં, બહુ જૂની જોક છે ભીખુદાનભાઈની। આમ તો આપણે આ વખતે ઉનાળામાં ભયંકર તડકા પડવાના, તો મરી જાઉં, આપણે આ વખતે જોરદાર વરસાદ પડવાનો, તું મરી જાઉં, હવે ન બચીએ આપણે, તો તને જીવાડવો કઈ ઋતુમાં, એમ કે તું ઉનાળામાં મરી જા, શિયાળામાં મરી જા, ચોમાહામાં મળી જા। અને હાવ નવી વાત જગદીશભાઈ, બપોરે 1:30 વાગે એક કૂતરો મારા ઘરે આવી અને અમારે રાજકોટમાં આપણે વાત કરીએ એમ ભિક્ષુક તો સૂઈ જાય છે ભાઈશ્રી, પણ કૂતરું સૂઈ જાય છે, એની ખબર છે કોઈ કાંઈ અટાણે ખાવા પીવા નથી દેતું, કૂતરું એક આવીને સાયલન્ટલી સૂઈ જાય। જો અમારા ચોકીદારે કીધું મને કે સાહેબ આ 1:30 વાગે આવે છે અને 4 સાડા 4 સુધી સૂતું રહે છે, હેરાન નથી કરતું। મેં કીધું હેરાન ન કરતું હોય તો આપણને શું વાંધો। 2 દિવસ સુધી આવ્યું, સાયલન્ટલી સૂઈ ગયું, પછી મને એમ થઈ ગયું કે આને જેને આ તો કોકનું પાળેલું લાગે છે, ક્યાંક વળી આના ઘરધણી ગોતતા હોય છે, મેં વળી એના ગળામાં પટ્ટીમાં ચિઠ્ઠી લખી કે ભાઈ જેનું કૂતરું હોય, સાંઈરામ દવે આ સોસાયટીમાં હું રહું છું અને આ ઘરમાં આવીને સૂઈ જાય છે, ગોતતા નહીં, આ નંબર ઉપર રિંગ કરજો। ચોથા દિવસે કૂતરું આવ્યું અને ભેગી એક બીજી ચિઠ્ઠી આવી ભાઈ, મેં વળી મારા ચોકડી મને કે સાહેબ આ બીજી ચિઠ્ઠી વાંચો, એમાં લખ્યું હતું કે ભાઈ આ કૂતરું મેં પાળેલું છે ને અમે કાંઈ એને ગોતવા નથી નીકળતા, પણ એકચ્યુઅલી ભાઈ સાંઈરામભાઈ આ કૂતરું મારા ઘરવાળીની માથાકૂટને કચકચથી કંટાળીને રોજ 1:30 વાગે ઘરેથી નીકળી જાય છે, તમારી ઘીરે આરામ કરે છે। ભાઈશ્રી છેલ્લું વાક્ય જોરદાર હતું, તમને વાંધો ન હોય તો કાલથી હું આવું, કાલથી હું આવું। તઈ મને એમ થઈ ગયું બાપ રે બાપ, આહા ખરેખર એ જિંદગીનું નામ શું હતું કે જેના ગાલના તલથી આપણે આખા હલી જતા હોય, એના તલના લાડુ ખાય અને આપણા 32 દાંત હલે, આનું નામ જિંદગી। નાની વ્યાખ્યાઓ છે મારી પાસે, તમને ગળે ઉતરે તોય તમારી, ન ઉતરે તોય તમારી, આપણે વેચેલ માલ પાછો લેતા જ નથી। પત્નીના 2 પ્રકાર છે, અચ્છા કાઠિયાવાડી એટલે પાક્કું, હાલો બહેનોની અમારી નેહાબેનની ફરમાઈશ છે એ પૂરી કરી દઉં 100%। પણ કૂતરોની વાત નીકળી
અને શિક્ષક શું 14 વર્ષ મેં નોકરી કરી, પછી હવે મારી પોતાની સ્કૂલ કરી. છોકરાએ જોરદાર. હા, એક છોકરો મને વિજ્ઞાનના પેપરમાં પૂછવા આવ્યો, મને કે સર હાર્ટ કઈ બાજુ આવે? મેં બેટા ડાબી બાજુ. મને કે જરાક નીચું આવે તો? મેં તો એટેક આવે બેટા. અરે કે એટેક ઘીરે ગયો, માર્ક કેટલા કપાય? એને ભાઈ માર્કથી જ કામ હતું. માર્ક કેટલા કપાઈ ગયો? કે મેં કામ, મને કે મારે ફેફસાની જગ્યાએ દોરાઈ ગયું છે. અને એક શિક્ષકને લઈ અને હું બીજા શિક્ષકની ખબર કાઢવા ગયો. અમારા આચાર્ય, એને ગોલ બ્લેડરનું, પિત્તાશય કહેવાય ને, ગોલ બ્લેડરનું ઓપરેશન કરાવેલું ભાઈ છે, બનેલી સચ્ચી ઘટના. હું હજી તો બેઠો, હું કાંઈ એને ખબર અંતર પૂછું ત્યાં ઓલા અમારી ભેગા આવ્યા હતા ને, એ શિક્ષકે કીધું શું થયું? ઓલા સૂતા સૂતા બિચારા કે પિત્તાશય કઢાવી નાખ્યો. હું હજી કંઈક ખબર કાઢું એ પહેલાં જે મારી ભેગા શિક્ષક આવ્યા હતા ને ભાઈ, એણે કીધું એ કે બહુ મહત્વનું કાંઈ અંગ ન કહેવાય, 2 જ માર્કની ટૂંકનોંધ પૂછાય છે. આને હસોડું અંક કાઢી નાખ્યું અને આ કહે છે 2 માર્કની ટૂંકનોંધ પૂછાય છે. હા હા હા, વાત જાઓ. આને એ શિક્ષકો છે ને જોરદાર. હા હા, એ અને ગમે ગામડામાં ભણેલા છે. અમરનગરમાં મારા વતનની વાત કરતો તો કુમાર શાળા હતી, યાદ કરો. અને આ ગામડાની આપણને મજા હતી ને. અમારા સાહેબ એક બધાને મથાળા લખાવતા ભાઈ શ્રી અમને, ખાલી હાલો છોકરાઓ ગુજરાતી કાઢો. જાણે કેમ કાઢી નાખવાની હોય, આવું કાઢો ગુજરાતી, એટલે ગુજરાતી કાઢવાની. મથાળા કાઢો. ઇન્ડેક્સ નવી પેઢીને, સીબીએસઈને ગુજરાતીનું ગુજરાતી કરવું પડે મારે. તો ઇન્ડેક્સ કાઢો, મથાળા કાઢો અને એક મથાળું 50 વાર લખી નાખો. મારી આંખે કંકુના સૂરજ હાથમાં, રાવજી પટેલ 50 વાર. હિમાલયનો પ્રવાસ, કાકા સાહેબ કાલેલકર 50 વાર. જનની જોડ સખી નહીં જોડે બોટાદકર 50 વાર. 50 વાર. અમને સમજાતું નતું કે હું કામ સાહેબ. 6 મહિના સુધી સાહેબે આ કસરત અમને કરાવી. 6 મહિના પછી ઇન્સ્પેક્શન આવ્યું, બહારથી સાહેબ આવ્યા. એ ભેગું અમારા જ ક્લાસમાં સીધા લઈને આવ્યો, ઉત્સાહી શિક્ષક. સાહેબ મારા ક્લાસમાં બધાને ગમે એ પૂછી લ્યો, મથાળા સહિત મોઢે બધા. હે સમાજ વિદ્યામાં 4થો પાઠ, એટલે કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. વિજ્ઞાનમાં 6થો નિસ્યંદનના પ્રયોગો. ગુજરાતીમાં 4થો કાકા સાહેબ કાલેલકરનો પ્રવાસ. બહારથી આવેલા કેળવણી નિરીક્ષક તો અભિભૂત થઈ ગયા. ઓહો, મથાળા મોઢે છે. આખો ક્લાસ A+ ગ્રેડમાં પાસ. મેં કીધું અમને તો પૂછો, મથાળા સિવાય કાંઈ ખબર નથી, ખાલી મથાળા જ ગોખાવ્યા છે. આને તમે કેમ પોગો? અમુક લોકો એવા હોય ખાલી મથાળેથી, અમારો મુદ્દો જો સમજાય તો ખાલી મથાળેથી જ હારા હોય, બાકી ભૂખા કાઢી નાખે. નથી સમજાડું, કાંઈ વાંધો નહીં. આપણે કાલે કથા પૂરી થાય ત્યારે દાંત કાઢ્યું. આપણે ક્યાં પૂરેપૂરો ટાઈમ છે. હું તો રોજ હોવાનો જ. અને આ ટોપી છે ને, બા વયા ગયા એટલે મુંડન આવે, સ્વાભાવિક છે કે આ ટોપી મેં વળી ગોઈતી. મોટા પડે ભાઈશ્રી, મેં આ મારા નાના ભાઈ અમિતે આ ટોપી ગોઈતી. આ ટોપી ઓછી લોકોએ પહેરેલી હોય છે, તો હું જ્યાં જ્યાં પહેરીને જાઉં છું ત્યાં કેટરિંગ વાળાએ આવી જ પહેરી હોય છે. જો આમાં કઠણાઈ ઘણી વાર આપણી ભેરી હાલતી હોય, ઘણી વાર આપણી પહેલા થઈ જતી હોય. અને અહીંયા હું 2-3 વાર પહેલા દિવસે ગયો તો ઓળખતું નથી. 2 જણા કે ભાખરી લેતો આવો. મેં કીધું જી સાહેબ, મોકરિયા પરિવારનો સભ્ય છું તો કોક મને ભાખરીનું ક્યાંય ખરે, એવું થોડું છે. હું તો લઈ આવ્યો હોય ખરા. ઓહ, આ તો સાંઈરામ દવે. પછી તો એણે મને પહેરી. મુદ્દો એ છે કે આને મજા જ કરવાની. કેટરિંગ જ્યારથી આવ્યું ત્યારથી તમે જુઓ કેટલા બધા આપણે હાલતા ચાલતા જમાઈ નહીં, મૌન રહીને જમાય. આ આપણા નિયમો હતા જૂના, પણ એ બધાને ડૂચા વાળી નાખ્યા. કેટરિંગ એક એવી વસ્તુ છે કે તમારે થાળીઓ હાથમાં લઈ અને ખાલી તમે બોલતા જ નથી, ભગવાનના નામ ઉપર કંઈક આપો ને બા. બાકી આમ સિરીઝમાં તમે જુઓ ને તો આમ જ લાગે. હા, તમે લેતા હોય પાપડ ને સૌથી પહેલાં અથાણું લેશો, એ અથાણું કોઈ દી ખાતા જ નથી. આપણે કેટરિંગમાં લીધેલું અથાણું કોઈ દી ખાતા નથી. હા, અને આમ જતા હોય કંઈક આપો ને બા. ઓ વાત જવા દો. મારા પૂજ્ય પિતાશ્રી પણ આવ્યા છે. ઓ વધાવી લો, શ્રી વિષ્ણુપ્રસાદ દવે, જેમણે મને આ અમે બે ઉજાગરામાંથી ભજનમાંથી થાકી જાય ને પછી અમે 2 જણા કહેતા હોય એકબીજાને, બાર બાપુજી મને કહે કાં બેટા, બાપુજી તમે જે મને રવાડે ચડાવ્યો, આટલા ઉજાગરા મેં કર્યા નહોતા જિંદગીમાં. હું કેવો સરસ મજાનો શિક્ષક હતો. હે, ગ્રેચ્યુટી ને CL ગણીને હુઈ જાત. હા, પરંતુ મને મળેલી દરેક તાલીમાં 2 વ્યક્તિનું શેરિંગ હું કાયમ કરું છું. એક મારા પિતાશ્રી અને બીજા મારા ધર્મપત્ની. આ 2ની તાલી એમાં હિડન હોય છે. તો બાપુજીએ ભજનો ગાયા છે 40-50 વર્ષથી, અને એના બિલ આવે છે. પાડે ને ફોટો સરસ મજાનો. એ फोटोग्राफर तुम तस्वीर तो हमारी खींच लेते हो, मगर एक बात बताओ कि हर बार एक आंख क्यों मींच लेते हो? આ ફોટાવાળા ન હોત ને
અને વિડીયોવાળા જો ન હોત તો હું ગેરંટી કહી શકું કે 20 વર્ષ પહેલાં જેટલા લોકોના લગ્ન થયા છે ને એના લગ્ન 1.5 જ કલાકમાં પતી જાત. પ્રી વેડિંગ તો હતું નહીં ભાઈ શ્રી ત્યારે કાંઈ. અને મારા લગ્ન થયા 21-22 વર્ષ પહેલાં. 22 થયા છે ને? એટલા થયા હશે. તું હતો એટલે કહું, તને તો યાદ હોવો જોઈએ ને કાંઈ. 2001 હા 2001, હા મારો શહીદ દિન 19/5 ધોમ ધકતા તડકામાં સૂટ પહેર્યું હતું. કોઈએ ભાઈ શ્રી કીધું જ નહોતું કે ઉનાળામાં ન પહેરાય. મને જોઈને કેટલાક મારા મિત્રોને જીવદયામાં ફોન કરી દેવાનું મન થતું હતું. પણ એવા ધોમ ધકતા તડકામાં અને બનેલી ઘટના. એક આખી પેઢી 20 વર્ષ પહેલાં પરણી છે, એને ખબર જ હોય કે એને વાડીમાં ઓલા આ વિડીયોગ્રાફર ને ફોટોગ્રાફર ખબર છે ને, ઓલા પોપડા ઉખડી ગયા હોય ને અહીંયા ફોટા પાડવા લઈ જાય. ખબર પાછળ એક ઓછાળ રાખ્યો હોય. ફોટોશોપ નહોતું તે દીની આ વાત. નવી પેઢીને કદાચ થોડુંક ડિટેલ એટલે કહું. હવે એ અને દરેકના લગ્નમાં અમુક વસ્તુ હોય જ. દરેક કોઈના પણ કુટુંબમાં 1-2 વસ્તુ હોય જ. તમારે જો એક કાકી એવા હોય જેની બેગ ખોવાઈ ગઈ હોય, એ આખા લગ્નમાં બેગ જ ગયો. મારી બેગ ક્યાંય ચડતી નથી ચંદ્રિકા. કોઈ ચંદ્રિકા બેન હોય તો માફ કરજો. મારે તો એમને મારા સ્ક્રિપ્ટમાં છે. પાછું એક જગ્યાએ મેં કીધું ને ત્યારે ખજાનચીના વહુનું નામ ચંદ્રિકા હતું. 10,000 રૂપિયાનો ધોબો લાગ્યો બ્રાહ્મણને. તો મારી બે એક ફૈબા હોય કે કાકી હોય, એ બેગ જ ગોતતા હોય. એક કાકા હોય જે બેંકમાંથી રિટાયર્ડ થયેલા હોય, ઝેરી બ્લુ કલરનું સફારી પહેર્યું હોય એને, અને એ વધાવાના ટેબલમાં જ બેઠા હોય. 2:30 વાગે લગી હોય એ 28,950 રૂપિયા બેંકવાળા હોય એને પરફેક્ટ. એ આમ બગલ થયેલામાં નાનકડું પાક એ વધાવવાનું. આ લગ્નના 20 વર્ષ પહેલાંના. અને 20 વર્ષ પહેલાં વરકન્યાને વચમાંથી કિડનેપ કરે આ લોકો. આ એક ફુવારી હાણા જ હોય. એ પેલા સોફામાં બેઠો કોઈ ખોટો ખર્ચો કરી નાખ્યો. પણ તમે સમૂહમાં પતાવ્યું હતું ભાઈ. હવે કોક કરે છે તો કરવા દો ને યાર. ફોટાવાળા ન હોત, વિડીયોવાળા ન હોત, આખો સમય વયો ગયો. જોરદાર લગ્નની અંદર. અને બહેનો અહીં બધાને પ્રાર્થના, તમે જુઓ આપણા દાદાનું રેશન કાર્ડ કેવા ભૂકા કાર્ડના કહેવા હતા. 4 ફયું ને 4 કાકા ને 2 તો જન્મતા ગુજરી ગયા હોય, એના તો નામ જ ન હોય ક્યાંય. અને હવે લગભગ તમે જુઓ સોફિસ્ટિકેટેડ પરિવારમાં તો હું એક, અમારા 2 અને અમારો એકનો એક હોય. એ પાછો માનતાનો હોય અને કોઈના બાપનું માનતો ન હોય. ખંભા જ ઉલાડે. મહેમાન હું નહીં બોલું, અટાણા હું નહીં બોલું. અરે લે છોકરા, અમારી ઘરે ભાઈ શ્રી નવું મકાન બનાવ્યું કેટલા ઉજાગરા પછી. નવા સોફા લઈ આવ્યા અમે. અને હજી અમે અમારા દીકરાને બેહવા નહોતું દીધા. એવું કાચો તમે કહો ઊનો સમય હતો એવો. હજી અમારા છોકરાને ખબરદાર આ સોફામાં નથી બેહવા. હાવ નવા હજી તો આમ કોથરીયું કાઢી હતી અમે. એ કોથરીયું કાઢીને અને એ ભેગા અમારે એક ભાઈબંધ, હું નામ નહીં લઉં, મને એવા મિત્રો ભગવાને આપ્યા છે ને કે મારે કોઈ શત્રુની જરૂર જ નથી. તો બરાબર એનો છોકરો આને વાવાઝોડા જેવો છોકરો ભાઈ છે. અને ઘરમાં આવીને સીધો હારો સોફામાંથી લેન્ડ થયો. અને મારા ઘરના ચા બનાવતો કહેતો નહીં એટલા શાલીન. આમ જુઓ આપણા છોકરાને બેહવાનો દેતા ને આ જુઓ ગામનો ઓલો ઠેકડા મારે. અને મેં વળી 2-3 વાર ડારો કાઢ્યો. પણ અમુક છોકરા આપણા ડારાથી બીવે છે ને, એને ટેવાયેલા હોય એના બાપાના ડારા છે. ઓલો મોબાઈલમાં પડ્યો. અને જે બેન આપણી ઘરે આવ્યા હતા, ભાઈ મારો ભાઈબંધ છોકરો, મેં બેટા, અને ત્યાં તો એ ભાભી ખીજાણા, ચિંટો. મેં સર આપણા ઘરે કોઈ મહેમાનના છોકરાને ખીજાય તો સારું. મેં ના ભાભી ઇટ્સ ઓકે. શું ઓકે? મને કે હજી લોંગ જમ્પ કરી શકે એમ છે આ હજી ટૂંકા ઠેકડા મારે છે. એ શું આવ્યું? અજા એમાં ક્યાંક આવ્યું. હા એડિટિંગ વાળા પાછા જોરદાર. આ તો મારા ઘીરે સીસીટીવી નહોતા ને ભાઈ, એ ફૂટેજ ગોતી આવ્યા નથી તો એટલે ચેન્ટુ. અરે મેં કીધું આજ તો આને મેં કીધું ઉપર પંખામાં અડાડી દેવાનું થતું હતું. અમે 15-20 મિનિટ ચા પાણી પીને હું એને ઘર નવું બતાવજો. આપણે હરખ હોય ને કે ભાઈ આપણે કર્યું છે તો ઘર બતાવજો. તો ત્યાં તો અમે આગળ પાછા ત્યાં નવી ટીપાઈ પાઈ છે. એમાં આના ચિંટુએ રસોડામાંથી છરી લઈ અને પોતાનું નામાભિધાન કર્યું ટીપાઈમાં થયો. અને મારા ધર્મપત્ની કાપો તો લોહીનું નીકળ્યા. મને કે લ્યો મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં, મેળી નહીં, પણ મહાન હાચું હરોઠીઓ ભણે. ઓલા દુહા ગાવશો ને, સાર્થક કર્યા મને કે મહેમાને. આમ કરીને તો વહી ગઈ.
અને હું કાંઈ બોલું એ પહેલાં તો ઓલા ભાભી વળી ચિંટુ વોટ ઇઝ ધીસ? ના ભાભી ઇટ્સ ઓકે, એમાં કાંઈ. અરે પણ શું ઓકે? સ્પેલિંગ ખોટો છે. એને કાંઈ માહિતમ જ નહોતું બોલો, અમારી વસ્તુ પતી ગઈ આખે આખી. એટલે આવી રીતે એકના એક છોકરા માનતા ના હોય. બસ મેં કીધું એમ કોઈના, અને દીકરા સંતાન ન થતા હોય ત્યારે રાંદલમાં પાસે પ્રાર્થના કરે કે હે માતાજી અમને દીકરો પગલીનો પાળનાર દેજો, રના દે પગલીનો પાળનાર દે. ખોળા પાથરીને દીકરા માંગ્યા હોય. ઈના ઘરે પાછા દીકરા આવી જાય પછી ઈના બહેનો પોતા કરતી વખતે ભાઈ ફતવો બહાર પડે, પગલા પાડતા નહીં. ઈ નહીં બેનો, જેને પગલીનો પાડનાર માગ્યો હોય, તમે તો માગ્યો, હવે એ ખોળો ખોંદે નહીં, હવે એ પગલા ન પાડે નહીં, પગલા પાડતા નહીં. અને બહેનો જ્યારે એમ કહી દે પગલા પાડતા નહીં, ત્યારે મેં ભાઈશ્રી મરદ મૂછાળાઓને સોફા ઉપર પગ લેતા જોયા છે. આમ થઈ જાય. અત્યારે માથાકૂટ ન કરાય ખોટ. હળવે કઈ આ અટાણે બધું યુક્રેનનું યુદ્ધ ચાલુ થઈ ગયું છે અને જોરદાર વાત જવા દો. એટલા બધા દાખલા છે કે અને પગલા, અને એમાં બરાબર તમે જોજો, જઈ તમારા ઘરવાળા એમ કે પગલાં પાડતા નહીં, તો અહીંયા જ તમારે અતિ મહત્વનો ફોન આવે અને એ ફોન પાછો ટીવી પાસે પડ્યો હોય તો અહીંયા જ હોય બરાબર. જેને ઘરમાં આવું બનતું હોય એ સમજજો. અને તઈ પછી જે આપણે જે પગલાં માંડીએ છીએ, નક્સલવાદીઓ જેમાં સુરંગ પાયથરી હોય ને, જોવા છે તમારે? જોવા આ પાડો તો એક આરે આ પાડો તો એ જગદીશભાઈ જે પગલાં પાડે ને પછી બહેનો એ પગલાં પાડે, એ તો કંકુ પગલાં થઈ ગયા હોય. પુરુષોના ક્યાંય કંકુ પગલાં હોતા નથી. એક જોડે મને કે ગળીના ન કરવા જોઈએ આપણે પગલાં, મને જમાઈના પગલાં ગળી પગલાં ન કરવા જોઈએ. મેં કહ્યું એવું ન હોય, શાંતિ રાખ. મેં કીધું હા. તો મને કે એ પુરુષો જે પગલાં પછી ફોન લેવા જાય ને ત્યારે કેવી રીતે જાય, જરાક મારી સામું જોજો. અચ્છા. નક્સલવાદીઓએ સુરંગ પાથરી હોય ને એમ. કોન્સ્ટેબલનો ફોન ગયો પીઆઈ ઉપર, સાહેબ તો શું આપણી સોસાયટીમાં પીએસઆઈ રહે? તો કે હા. શું થયું? એના ધર્મપત્નીનું શું થયું? તો કે ધર્મપત્નીએ સાહેબને ગોઠણમાં ગોળી મારી દીધી. હાય હાય. કે કારણ? તો કે બેને નવા પોતા કર્યા હતા અને સાહેબથી પગલાં મંડાઈ ગયા. અરે કે તો કાંઈ વાંધો નહીં, હું વોરંટ લઈને આવું છું, તમે બેનને પકડી રાખો, ધરપકડ કરી લઈ. અડધી કલાક પછી હજી પોતા હુકાણા નથી. અડધી કલાક પછી આહા. એટલે જેટલા પણ બહેનો અહીં બેઠા છે એ છોકરાને એના, અને બહુ એના મીડિયમની ચિંતા ન કરવી. મીડિયમ ઇંગ્લિશ હશે તો જ આગળ વધશે. આવા વેમમાં રહેવાવાળાને નો જવાબ છે. મારું જો ઓબ્ઝર્વેશન તમારા હૃદય સુધી પહોંચે તો વડનગરની પ્રાથમિક શાળાએ ઇટાલીના ઇંગ્લિશ મીડિયમની દઈ નાખી. જો સમજાય તો કોન્ફિડન્સના કોથળા ભરેલા છે ને ભાઈઓ તથા બહેનો. આટલું કહે ને. અને મેં કીધું એમ પછી ભાઈ શ્રી આજે વાત કરી કે ભાઈ એને હક છે ક્રેડિટ લેવાનો. 700 વર્ષનો સનાતન વૈદિક ધર્મના રામલલ્લા ભગવાનને ભલા માણસ બિરાજમાન કરવામાં આવી રહ્યા છે 22 તારીખ. અને ભાગવત કે રામ મોકરિયા પરિવારની આવી સરસ મજાની ભાગવત સપ્તાહનું શ્રવણ હું તમે કરી રહ્યા છે. ત્યારે ભાઈ શ્રી રામ ગુજરાતમાં ગવાણા છે ઓછા, લખાયા છે તો ખૂબ, ગવાણા છે ઓછા, કારણ કે કૃષ્ણની ભૂમિ છે. વરસ કાનુડો રહ્યો છે. એટલે વાતમાં આપણે ગ્રીટ કરીએ તો પણ જય શ્રી કૃષ્ણ કરીને કરીએ. તો એ કૃષ્ણ માટે, એ રામ ભગવાન માટે મને હુજું એવી એક કવિતા આપીને પછી કાર્યક્રમના દોરને આગળ હલાવું છું. જગદીશભાઈ કે રામ રૂડી રીત વારો, પતિતોની પ્રીત વારો, જંગમહી જીત વારો રામ સત પંથ છે. રામ રૂડી રીત વારો, પતિતોની પ્રીત વારો, જંગમહી જીત વારો રામ સત પંથ છે. અને ચોખલિયા ચિત વારો, સાધન સીમિત વારો, હૈડામાં હિત વારો જાનકીનો કંથ છે. રામ રૂડી રીત વારો, પતિતોની પ્રીત વારો, જંગમહી જીત વારો રામ સત પંથ છે. અને ચોખલિયા ચિત વારો, સાધન સીમિત વારો, હૈડામાં હિત વારો
જાનકીનો કંથ છે ને ટાળે ભેદ ભીત વારો, ગુસાઈના ગીત વારો, નાથ છે ને મીત વારો, અરિયોનો અંત છે ને વાનરોના મીત વારો, સતના સંગીત વારો, ઈશના ઇંગિત વારો, સંસારીમાં સંત છે. રઘુવંશી ટેક વારો, વચન વિવેક વારો, માનવ મહેક વારો, રામ વ્રત ધારી છે ને રાવણ ઉધારનારો, તાડકા તપાવનારો, દુંદુભીન દંડનારો, સોરજ સવારી છે ને કેવટ ને તારનારો, સબરી સંભારનારો, કેવટ ને તારનારો, સબરી સંભારનારો, શત્રુઓ સંહારનારો, રામ ક્ષમા ધારી છે ને હનુમંત પ્રાણ પ્યારો, સાધુડા ઉગારનારો, ભરતનો ભાવ ક્યારો, વૃત્તિ જેને વારી છે ને બિરદ સંભાળનારો, બિરદ સંભાળનારો, વિપદ ને ટાળનારો, સાઈ સુખ આપનારો, રામ આશ મારી છે. તમારી બધાની તાળીઓના તાલ સાથે રામ રૂડી રીત વારો, પતિતોની પ્રીત વારો, જંગમાં હિજીત વારો, રામ સતપંથ છે ને ચોખલિયા ચિત વારો, સાધન સીમિત વારો, હૈડા માહિત વારો, જાનકીનો કંથ છે. રામ 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 રામ. બધાની તાળી મારે ભગવાનના નામ ઉપર જોઈએ છે. લોક શૈલીના છંદની અંદર હું જ્યારે ભગવાન રાઘવને બિરદાવતો હોઉં ત્યારે બધા સાથે રામ 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 રામ. રામ રૂડી રીત વારો, પતિતોની પ્રીત વારો, જંગમાં હિજીત વારો, રામ સતપથ છે ને ચોખલી અચિત વારો, સાધન સીમિત વારો, હૈડા માહિત વારો, જાનકીનો કંથ છે. તાળે ભેદ ભીત વારો, ગુસાઈના ગીત વારો, નાથ છે ને મીત વારો, અરિયોનો અંત છે ને વાનરોના મીત વારો, સતના સંગીત વારો, ઈશના ઇંગિત વારો, સંસારીમાં સંત છે. રામ 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 રામ. રઘુવંશી ટેક વારો, વચન વિવેક વારો, માનવ મહેક વારો, રામ વ્રત ધારી, રાવણ યુધારનારો, તાડકા તપાવનારો, દુંદુભીન દંડનારો, સોરજ સવારી છે. રામ 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 રામ. કેવટ ને તારનારો, સબરી સંહારનારો, શત્રુઓ સંહારનારો, રામ ક્ષમા ધારી છે ને હનુમંત પ્રાણ પ્યારો, હનુમંત પ્રાણ પ્યારો, સાધુડા ઉગારનારો, ભરતનો ભાવ ક્યારો, વૃત્તિ જેને વારી છે ને બિરદ સંભાળનારો, વિપદ ને ટાળનારો, સાઈ સુખ આપનારો, રામ યશ મારી છે. રામ 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 ઓ રામ રામ રામ. એટલે ગીતની કડી યાદ આવે. આહા. ओ जाने वाले रघुवीर को प्रणाम हमारा कह देना. ओ जाने वाले रघुवीर को प्रणाम हमारा कह देना. 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 जाने वाले रघुवीर को प्रणाम हमारा कह देना. हो जाने वाले रघुवीर को प्रणाम हमारा कह देना. અને લોક સાહિત્ય કેવી રીતે બિરદાવે ભાઈ શ્રી કે રાવણ જ્યારે સાધુનું રૂપ ધરી અને જાનકીજી પાસે આવે અને જાનકીજી હાથમાં ફળ લેવાનો વિચાર કરે. બ્રહ્માંડ અત્યારની દીકરી નહીં, આમ ઘરે આવે તો અહીંયા બેન બેઠી છે, દીકરીઓ ભોકરિયા પરિવારની બેઠી છે, એ સિવાયની જેટલી પણ બહેનો બેઠી છે, ઘરે અજાણ્યો મહેમાન આવે અને એની નજરમાં સહેજ ફરક હોય તો આપણી 10 વર્ષની દીકરીને ખબર પડી જશે કે પપ્પા માણસ બરાબર નહોતો. અને બીજી વાર જરાક બહુ ઘરમાં ન લઈ આવતા, દીકરાની વહુ કહી દે, 10 વર્ષની દીકરીને ખબર પડે કે આ માણસ બરાબર ન લાગ્યો, વાઇબ્રેશન્સ કહી દે. તો બ્રહ્માંડ ભાંડોતરીને ખબર ન હોય કે આ રાવણ છે, દશાનંદ છે. લોક સાહિત્ય એનો જવાબ આપે છે. હરદાનજી નામના એક કવિની નાનકડી કલ્પના હોય છે કે ભગવતી જાનકી હાથમાં નક્કી કરી લીધું કે આ દશાનંદ છે. 11 વર્ષમાં ક્યારેય ભગવાન રામ અને જાનકીજી અને લક્ષ્મણજી ઉપવાસ કર્યો હોય, ફળ ન મળ્યા અને ઉપવાસ કર્યો, આવું ક્યાંય મને મારા ધ્યાનમાં વાંચવામાં નથી આવ્યું. ક્યાંક આપને આવ્યું હોય તો વાલ્મીકી રામાયણ હોય, કમ્બન રામાયણ હોય કે તુલસીજી, ફળ ફૂલ નથી મળ્યા અને ભગવાને ઉપવાસ કરવો પડ્યો, આવું ક્યાંય ઉલ્લેખ નથી. એકાદશી એવા વ્રત કર્યા હશે કદાચ, પણ એટલે પુષ્કળ ફળ ફૂલ હતા ભાઈ.
અને છતાંય રાવણ જ્યારે સામો આવ્યો ત્યારે ભગવતી જાનકી હાથમાં ફળ લીધા અને કવિતા શરૂ થાય છે. ભગવતી જાનકી લક્ષ્મણ રેખા ઓળંગવાની તૈયારી કરે છે, એ વિચાર કરે છે. એક પગ ઊંચો થાય છે આજે તો લક્ષ્મણ રેખા ઓળંગવા માટે, બીજો પગ જે અંદર છે. અને કવિતા ભાઈ શ્રી કે હર્ષિત ઋષિમન અતિ સતી વનફળ લે આઈ. માં જાનકીએ જેવા હાથમાં વનફળ લીધા અંદરથી, હર્ષિત ઋષિમન અતિ સતી વનફળ લે આઈ કે મહેશ મુખ મલકાય આય બંધન છુડાઈ. હિમાલયનો જમાય કૈલાસના ખોપરા માથે બેઠેલા ભગવાન ભોળાનાથને મનમાં સમાધિ છૂટી ગાય હાય હાય હવે જો જલ્દી જાનકીજી એક લક્ષ્મણ રેખા વળોટી દે ને તો મારે રોજના લંકાના ધક્કા મટી જાય. હર્ષિત ઋષિમન અતિ સતી વન ફળલે આઈ મહેશ મુખ મલકાય હાય બંધન છુડાઈ. નવગ્રહ કીનો નમન દમન ગતિ બહુદિન કીનો. હવે નવગ્રહો જેટલા સાધુડા જેલમાં લંકામાં હતા એ બધાય પ્રાર્થના કરવા માંડ્યા. ગ્રહો પ્રાર્થના કરવા, માં ઝડપ કરો માં, જલ્દી તમે ઉતાવળે પગલા ભરો, કારણ કે હવે બહુ દમન અમે સહન કે. નવગ્રહ કીનો નમન ગમન ગતિ બહુદિન કીનો. ઇન્દ્રજીત કુંભકર્ણ મરણ સબ જાન હીલીનો. આ એક જ પગલામાં ઇન્દ્રજીત અને કુંભકર્ણનું મરણ છે. હર્ષિત ઋષિમન અતિ સતી વન ફળલે આઈ મહેશ મુખ મલકાય હાય બંધન છુડાઈ. નવગ્રહ કીનો નમન દમન ગતિ બહુદિન કીનો. ઇન્દ્રજીત કમકરણ મરણ સબ જાન હિલીનો. અને કવિ શું કે છેલ્લી કડીમાં કે બધાય કરણ લગે મન વિચાર કે હવે ઘડી ભર રામ જો ન આવીએ. અહીંયા હવે ઘડીકમાં રામ નો પહોંચવા જોઈએ પાછા, તો જ આ થાય આગળનો કાર્યક્રમ. अब घड़ी पर करण लगे मन विचार कि अब घड़ी पर राम जो न आइए तो हरदान कहे जब सूरपुर हरदान कहे सब सूरपुर जाके हर्षनाद बजाइए. भगवान ए भगवती जानकी ए परांबा जानकी ની વાત છે ને, એટલે તમારી બધાની તાળીઓના તાલ સાથે મારે શબ્દોને વિરામ આપવો છે. ત્યારે શ્રી રામ श्री रामचंद्र अवतारी को और लक्ष्मण धनवाधारी को. श्री रामचंद्र अवतारी को श्री लक्ष्मण धनवाधारी को. सीता जनक दुलारी को प्रणाम हमारा कह देना. और सीता जनक दुलारी को प्रणाम हमारा कह देना. हो जाने वाले रघुवीर को प्रणाम हमारा कह देना. प्रणाम हमारा कह देना. प्रणाम हमारा कह देना. बोलिए रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, सत्य सनातन धर्म की, अपने अपने गुरुदेव की, अपने अपने माता पिता की जय. पार्वती पतये हर